આપણે જો આજે બનાવવાનો છે નવી રીતે નાસ્તો. તો પહેલાં આપણે કટ કરી નાખશું મરચાં. તો મરચાંને આપણે કટરમાં કાઢી નાખવાના છે. હવે એને આપણે કટર મુકાવી નાખશું. હવે એને આપણે જો આ રીતે ટુકડા કરવાના છે. તો હવે એને આપણે કાઢી લેશું. થશે તો એને પણ આપણે બટકા કરી નાખશું. જો ટમેટા આપણે થઈ ગયા છે કટિંગ. તો હવે આપણે એને પણ આપણે પીસમાં કાઢી લઈશું. હવે આપણે છે ને ધાણા નાખવાના છે લીલા. તો એને પણ આપણે કાપી નાખશું. આપણે એક મોટો વાટકો ભરી અને ચણાનો લોટ લીધો છે અને નાનો વાટકો ભરીને આપણે રવાનો લોટ લીધો છે. આપણે સ્વાદ પ્રમાણે નાખશું મીઠું. અને 2 થી 3 ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું છે. એમાં નાખશું 2 ચમચી જેટલી આપણે હળદર અને જીરું 1 ચમચી. અને આ હિંગ છે, આપણે 1 ચમચી હિંગ નાખશું. અને લાલ મરચું નાખશું. હવે નાખશું આપણે કોથમરી, ટમેટાં અને લીલા મરચાં. એ આપણે એમાં નાખી દઈશું. એક ચમચી જેટલું આપણે નાખશું એમાં તેલ. અને પછી હાથની મદદથી આપણે આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. આપણે જો સારી રીતે આપણે મિક્સ થઈ ગયું છે બધું. હવે એમાં આપણે થોડું પાણી નાખતા જઈશું. લાટ નાખશું તો આપણે ગોળિયું રહેશે. તો થોડું જ નાખવાનું છે. આ રીતે આપણે ધીમા હાથે આપણે અને મિક્સ કરતા જઈશું. આ રીતે આપણે હંડોયું બનાવવાનું છે. અને જો 5 મિનિટ માટે આપણે મૂકી દઈશું ઢાંકી. અને પછી આપણે છે ને એને જોઈએ તો ઘાટું થઈ જાય તો પાછું થોડું પાણી નાખીએ અને ઓલું કરી નાખવાનું, હલાવી નાખવાનું. આપણે જો 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ. જો આપણે ઘાટું થઈ ગયું છે. આપણે જે રવો છે ને રવો એ આપણે ફૂલી જાય. તો એના માટે આપણે 5 મિનિટ મેકવું પડે. તો જો આ ફૂલી અને મસ્ત થઈ ગયું છે રવો તે. હવે આપણે એમાં નાખી દઈશું લીંબુ. તો આપણે 1 નંગ લીધું છે લીંબુ. આપણે એને હલાવી નાખશું. જે આપણે થોડું એમાં પાણી નાખવાની જરૂર છે તો આપણે થોડું નાખી દઈશું. હવે આપણે પહેલાં મેકવાની છે લોઢી. તો જો આપણે
રોટી આપણે ગરમ થઈ ગઈ છે તો આપણે થોડું નાખી દઈશું એમાં તેલ. તો આપણે તેલ નાખી અને આ રીતે હવે આપણે નાખવાનું છે હડોયું બનાવી. તો આપણે 2 ચમચા જેટલું નાખી દઈએ અને પાથરી દઈએ. આપણે જો એક સાઈડ સડી ગયો છે તો આપણે એને પલટાવી નાખશું. જો સરસ મજાનો કલર પણ આપણે આવી ગયો છે એક સાઈડ. જો આપણે ચડી ગયો છે તો જો આપણે ઉતારી લઈશું ડીશમાં. સરસ મજાનું આપણે જો એની હારે આપણે ખાવાના છે તીખા મરચાં લાલ લીલા. તો આપણે 2 મરચાં તળી નાખવી. 4 થયા છે. જો આપણે મરચાં તળાય અને તૈયાર થઈ ગયા છે તો કાઢી લઈશું એક વાટકામાં. થોડું નાખી દઈશું આપણે એમાં મીઠું ને હલાવી નાખીએ. હવે આપણે એને હારે મોળવાની છે ડુંગળી. તો જો ડુંગળી પણ આપણે લઈ લીધી છે. હવે મોળી નાખીએ. આપણે એમાં નાખવાનું છે લીંબુ. તો જો આપણે લીંબુ કાપી નાખ્યું છે અને નાખી દઈએ લીંબુ. થોડું નાખી દઈશું મીઠું અને હલાવી નાખીએ. નથી થઈ રહ્યા.